સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 ની પોલ એક ખુલ્લી પડી ગઈ છે। ચોમાસા પૂર્વે જળ સંગ્રહ માટે સરકારનું આ અભિયાન હતું, જેમાં રાજ્યમાં 46.64% કામો એ પૂરા થયા જ નથી। 1964 કામો પૈકી 5749 જે કામો છે તે પૂરા થવાના બાકી છે। મોરબીમાં 1.86% કામ થતાની સાથે તંત્રની બેદરકારીની પોલ અહીં ખુલ્લી પડી ગઈ છે। અરવલ્લીમાં 352 કામ પૈકી 9.66% જ કામ પૂરા થયા છે। રાજકોટમાં પણ કંઈક એવી સ્થિતિ છે, 541 કામો હતા, ત્યાં માત્ર 14.5% કામ પૂરા થયા છે। આણંદમાં પણ તમે જો આણંદની અંદર 1266 કામ પૈકી 98.82 કામગીરી થઈ ચૂકી છે, એટલે કે વધુ કામ થવામાં ખેડા જિલ્લો એ બીજા ક્રમે છે। કામો ઇન ધ સેન્સ કે વચ્ચે આપણે જોઈએ તો 28 માર્ચની આજુબાજુ આપણે આદર્શ આચારસંહિતા અમલમાં આવી હતી। આદર્શ આચારસંહિતા જ્યારે અમલમાં હોય ત્યારે આપણે કોઈ પણ કામોના નવા વર્ક ઓર્ડર આપી શકતા નથી, એટલે આશરે 1 મહિના જેવો સમય એવો હતો જ્યારે અમે કોઈ પણ વર્ક ઓર્ડર આપી શક્યા નહીં, જેના હિસાબે મૂળભૂત જે કામગીરીના જે આ વર્ષે જે લાભ થવાના હતા એટલા કામો આપણે પૂર્ણ કરી શક્યા નહીં। રાજ્યમાં સુજલમ સુફલમ યોજના હેઠળ 2.0 જે પાણીની જળસંચયની યોજના છે તે પૂરી થઈ છે અને આગામી દિવસોમાં કઈ રીતના જે કામ કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના આખી યોજના હતી અને પૂર્ણ કરવામાં આવી છે, કેટલા કામો થયા છે અને આગામી દિવસોમાં કેટલા કામો બાકી છે તેને કઈ રીતના કરવામાં આવશે? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણી માટે સહયોગ કરવો જોઈએ એવું એક આહ્વાન કર્યું હતું। અલગ અલગ રાજ્યોએ એને અલગ અલગ નામ આપ્યું। ગુજરાતની અંદર પણ એક અલગ નામથી એ યોજના બની, પણ પહેલું ટાર્ગેટ હતો અમારો કે 31 મે 2025 સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે બનાવવા, પરંતુ એ ટાર્ગેટ અમે ક્રોસ કરીને અમે 27,50,000 સ્ટ્રક્ચર એમાં બનાવી શક્યા। અમે નવું ટાર્ગેટ લીધું હતું 31 મે 2026 સુધીમાં 1 કરોડ સુધી પહોંચ્યું, પણ અમે 1,55,00,000 જેટલા સ્ટ્રક્ચર એમાં બનાવી શક્યા। એમાં લગભગ 48,000 જે સ્ટ્રક્ચર એવા હતા, 48 લાખ સ્ટ્રક્ચર એવા હતા કે જે મનરેગાની સ્કીમમાંથી બન્યા, પણ બાકીના જે બન્યા એ બધા જ લોકોએ પોતાના પૈસાથી કે CSR ફંડમાંથી અથવા પોતાના ગામમાં કે પોતાના ખેતરમાં NGO દ્વારા એવી રીતે બધાનો સહયોગ સાથે બન્યા। એના કારણે 1,55,00,000 સ્ટ્રક્ચર બન્યા। પહેલાં જે સ્ટ્રક્ચર બન્યા હતા 27,50,000, તે વખતે જે પાણી કેટલું જમીનમાં ઉતર્યું એનો જે રિપોર્ટ મહુવા જે મિનિસ્ટ્રી છે એમના એક એજન્સી એ કરતી હોય છે, તો એમણે કાઢી આપ્યું હતું કે 2.4 BCM પાણી એ જમીનમાં ઉતારી શકાયું છે। આજે આપણે એનાથી 6 ગણું પાણી, 6 ગણા સ્ટ્રક્ચર બન્યા છે, તો જો 6 ગણું પાણી એટલે લગભગ 10 થી 12 BCM પાણી આપણે આ વર્ષે જમીનમાં ઉતારી શકીશું એવી આપણી કલ્પના છે। અને આપણી આવનારી પેઢી માટે પણ આ જળ સંચય બહુ જ જરૂરી છે। આપણે ચાઇના અને US બંને જેટલો જમીનમાંથી પાણીનું દોહન કરે છે એના કરતાં ડબલથી પણ વધારે પાણી આપણે જમીનમાંથી લઈએ છીએ। આપણી ફરજ છે કે આપણી આવનારી પેઢીને એમનો જથ્થો પૂરતો પાણીનો મળી રહે એના માટે આજથી જ જાગૃત થઈને સજાગ થઈને એના માટે કામ કરવું જોઈએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આ યોજનાને લોકોએ ખૂબ પ્રમાણમાં એને સ્વીકાર્યું છે અને એના પરિણામે આટલા બધા સ્ટ્રક્ચર બન્યા છે। અમે જળ સંચય જન ભાગીદારી 3.0 શરૂ કર્યું છે, એમાં અમારું નવું ટાર્ગેટ બીજા 2 કરોડ સ્ટ્રક્ચર બનાવવાનું છે। બિલકુલ, તો જે સુજલમ સુફલમ યોજના હતી અને 2.0 જે યોજના હતી એની અંદર જે કામો છે તે પૂર્ણ થયા છે અને આગામી દિવસોમાં જે નવી શરૂઆત છે 3.0 તે કરવામાં આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।